ના અનુભવ પછી તેવો ધ્યાનમાં આવ્યો છે કે કોઈ પણ કુંડલીમાં જ્યારે શુક્ર અને શનિ કર્ક અને સિંહ રાશિ સાથે સંબંધ ધરાવતા હોય તો તેવા લોકોનું લગ્ન જીવન મોટા ભાગે દાંપત્ય જીવન ડામાડોળ હોય છે અથવા ખંડિત થતું હોય છે, કુદરતી રીતે અથવા અન્ય રીતે. ક્યારેક ક્યારેક તે સજાને પાત્ર પણ બનતા હોય છે, કોર્ટ કચેરીમાં પણ લફડા થતા હોય છે અને ક્યારેક સાથે રહેવાનું થાય તો પણ સજારૂપ હોય છે. એવા ઘણા કિસ્સા ધ્યાનમાં આવે છે. આપણા દેશનું સૌથી જાણીતું પરિવાર જેને કહેવાય નહેરુ ગાંધી પરિવાર, તે લોકોની કુંડલીનો અભ્યાસ કરવામાં આવે તો ફક્ત વરુણ ગાંધીની જ કુંડલી એક એવી છે કે તેમાં શુક્ર શનિનો યોગ કર્ક અને સિંહ રાશિ સાથે થતો નથી. બાકીના તમામ કુંડલીમાં શુક્ર અને શનિનો સિંહ અને કર્ક રાશિ સાથે કોઈ ને કોઈ રીતે સંબંધ થાય છે. અને તે લોકોનું દાંપત્ય જીવન કેવું હતું અને કેવું છે તે આપણે સૌ જાણીએ છીએ. ક્યારેક ક્યારેક થતા પણ નથી. દાખલા તરીકે રાહુલ ગાંધીની કુંડલીમાં કર્કનો શુક્ર છે, માટે તેમના લગ્ન થતા નથી. તે જ રીતે બીજા પણ એવા ઘણા છે. સલમાન ખાન, તેની કુંડલીમાં પણ આ જ યોગ છે એટલે એના લગ્ન થતા નથી. માયાવતીજી છે, તેમના પણ આ રીતનો યોગ છે. ને અટલ બિહારી વાજપેયી હતા, તેમને પણ આ યોગ હતો. કર્ક અને સિંહ રાશિ સાથેનો શુક્ર અને શનિ કર્ક અને સિંહ રાશિ સાથે યુતિમાં હોય કે પ્રતિયુતિમાં હોય કે દષ્ટિમાં હોય. સિંહ રાશિ સાથે કે કર્ક રાશિ સાથે શુક્રની દૃષ્ટિ હોય, શનિની દૃષ્ટિ હોય તો પણ આ દોષ લાગતો હોય છે. ત્યારે લગ્ન થતા પણ નથી ને થાય તો પણ તકલીફ થતી હોય છે. દાખલા તરીકે અભિનેત્રી રેખા, હેમા માલિનીજી, તેમની પણ કુંડલીમાં આ યોગ હતો. અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુંડલીમાં 10મા સ્થાનમાં કર્મસ્થાનમાં સિંહ રાશિમાં શુક્ર શનિ બંને સાથે પડ્યા છે. એટલે આ કોઈ પણ માણસ હોય, સામાન્ય માણસ હોય કે ઉચ્ચ કોટીની વ્યક્તિ હોય, તેમની કુંડલીમાં કોઈ પણ કુંડલીમાં જ્યારે આ યોગ થતો હોય શુક્ર અને શનિ, ખાસ ધ્યાન રાખો શુક્ર અને શનિ, તેમાં પણ જો શુક્ર અને શનિ કર્ક રાશિમાં આશ્લેષાના ચોથા ચરણમાં અને સિંહમાં મગાના પ્રથમ ચરણમાં હોય તો તે ગંડાતમાં આવી જતો હોય છે. તો તેવા લોકોના લગ્ન ઘણી વખત થતા પણ નથી ને થાય તો પણ તૂટી જતા હોય છે અથવા બીજી પરેશાની આવતી હોય છે. અને ઘણી વખત એવો પણ ધ્યાનમાં આવ્યો હોય છે કે તમામ કુંડલી બીજી બધા જ યોગ બહુ સારા હોય કુંડલીમાં, પણ આના કારણે દાંપત્ય જીવનની તકલીફ થતી હોય છે. ખાસ ધ્યાન રાખવાનું, દાંપત્ય જીવન માટે જ આ સમસ્યા આવતી હોય છે.